સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં મારા હૃદયમાં તમારા પ્રેમના પડઘા પાડીને આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. બાપલિયા એ દિવસ યાદ કરો જ્યારે તમે ને હું પ્રથમ વાર આપણે રેડિયો પર મળ્યા હતા. એ પ્રેમ ભરી મુલાકાતને યાદ કરીને બાપ આપ સૌની સેવામાં આજની ફિલ્મ લાવી રહ્યો છું. હૈયાથી હૈયું દળાય અને એમાંથી જે પ્રેમનો લોટ નીકળે એ લોટમાંથી જીવન રૂપી સ્વાદિષ્ટ રોટલો તૈયાર થાય છે. એવો સાર ધરાવતી ફિલ્મ એટલે ઇમ્તિયાઝભાઈ અલી દિગ્દર્શિત ફિલ્મ જબ વી મેટ. વાલીડા તમારા આશીર્વાદ લઈને વાર્તાનો આરંભ કરીએ. બાપ બ્રહ્માંડમાં જે પ્રેમ નામનું તત્વ રહેલું છે ઈ જ આપણા જીવનનું હાર્દ છે. જીવનની દરેક ઘટનાને પ્રેમની નજરથી જોવાની દ્રષ્ટિ મેળવીને ઈ બાપ ઈશ્વરના આશીર્વાદ છે. પણ આ હંધીય ફિલોસોફી વિરુદ્ધ એક માણસ પોતાના જીવનમાં રાગ દ્વેષ ખટરાગ હતાશા અને ડિપ્રેશનની હારે ભયબંધી કરીને બેઠો છે. ઈ આવું દુખી જીવન જીવી રહ્યો છે ભાઈ. ઈ દુખી દરિદ્ર માણસ એટલે શાહિદ કપૂર ભાઈ. એની એકની એક હગી ગર્લફ્રેન્ડ એને વ્યવસ્થિત લાત મારીને એના જીવનમાંથી તગડી મૂક્યો છે ભાઈ. તમે એની પરિસ્થિતિ જુઓ દયાળુ. જીવનમાંથી પ્રેમનો ડેટા ક્રેશ થઈ જવાથી ઈ આખે આખો હેંગ થઈને ફરવા માંડ્યો છે ભાઈ. રિક્ષાવાળાને કહેશે 4 કિલો બટાકા આપી દે ભાઈ, અને લારી વાળાને ઉભો રાખીને કહેશે રેલવે સ્ટેશનની લિફ્ટ આપો. શાહિદ કપૂર ભાન ભૂલ્યો છે પ્રેમમાં. કપૂરની ગોટી હુંકતો શાહિદ કપૂર એક ટ્રેનની માથે ટીંગાઈ જાય છે. અને બાપ કહેવાય છે કે એ ટ્રેન એને એના જીવનના નવા વળાંક ઉપર લઈ જાય. એ ટ્રેનના ડ્રાઈવરને લીલી ઝંડી બતાવીએ અને રેડ એફએમની લાલ ઝંડી હંગાતે રૂડા ગીતો સાંભળીએ. ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં બાપ સુખ 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 કરીને બજાતે રહો ભાઈ. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરાની ટ્રેન્ડ પકડી લો બાપલિયા. આની પહેલા આપણે સાંભળ્યું કે સારે બાજુથી દુઃખથી ઘેરાયેલો શાહિદ કપૂર ટ્રેનની માલી પર ગોઠવાઈ ગયો છે. પરિસ્થિતિ રૂપી પાટા ઉપર શાહિદ કપૂરની જીવન રૂપી ટ્રેન ખટાખટ 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 હાલવાની તૈયારીમાં છે બાપલિયા. ને ન્યાથી વાર્તા આગળ હલાવી ન્યા એક રખવાયું પેસેન્જર મસ્ત મોટા સામાનો હંગાથી ટ્રેનના ડબ્બા હંગાથે દોડીને ડબ્બામાં ચડે છે. ભાભી પાત્ર વિશે એવું કહી શકાય કે શોલે પિક્ચરમાં અનલિમિટેડ ટોક ટાઈમ ધરાવતી બસંતીનું મહા અપગ્રેડ વર્ઝન છે. બાપ કરોડોમાં એક જ નંગ આવું. હું વાત કરું છું બાપ અનલિમિટેડ ટોક ટાઈમ વિથ 3G ની અદ્ભુત ટેલેન્ટ ધરાવતી છોકરી કરીના કપૂરની. ટ્રેનમાં એની મુલાકાત ઓલે શાહિદ કપૂર જોડે થઈ. અને મિત્રો કહેવાય છે કે શાહિદ કપૂરને ટ્રેનમાં મળ્યા પછી કરીના કપૂર એટલું બધું બોલી છે કે છેલ્લા 18 કલાકથી મોઢા પર સ્ટેપલર મારીને બેઠેલો શાહિદ કપૂર બોલી ઉઠ્યો કે આયલે જોગમાયા ઘડીક સ્વિચ ઓફ થા. બોલીને મગજ કાણા કરી નાખ્યા તે તો હરડેની ફાકી મારે ને ઘડીક શાંત બેસ. અહીંયા મારી જિંદગીની કેપેસિટી પતી ગઈ છે ભાઈ. આવું કોઈક હામે ફટકે તો બાપ ખરેખર મગજ કાણા કરી નાખે. એની આગળ વાત કરું મિત્રો, એક બાજુ શાહિદ કપૂર મગજથી હેંગ થઈ ગયો છે ને બીજી બાજુ ઓલી કરીના કપૂરની વાતોએ મગજમાં ઉત્પાત મચાવ્યો હતો. એનાથી કંટાળીને શાહિદ કપૂર એક અજાણ્યા સ્ટેશન ઉપર ઉતરી જાય છે ભાઈ. ઈ ઉતર્યો અને ટ્રેન હાલતી થઈ તઈ ઓલી હરક પદુડી કરીના રઘવાઈ બની. એને જોયું કે ઓલી સોળાયેલા સીભડા જેવો માણસ ટ્રેનમાં દેખાતો કેમ નથી. એને જોયું કે ટ્રેનની બહાર એક સ્ટેશન ઉપર ઊભો આંટા ફેર મારે છે. એને જોઈને કરીને ચાલતી ટ્રેનમાંથી ઉતરીને ધોરતી શાહિદને બોલાવ્યા કે હાલ ભાઈ હાલ, મગજ ઘરે મૂકીને આવ્યો હું. ચાલતી ટ્રેન કોઈની હગી નથી થતી. ઓલો ડ્રાઈવર તારા હગામાં થતો હોય તો બેહી રહે. ઓલી કરીને શાહિદને સમજાવવામાં પડી છે અને શાહિદ માનતો નથી ને બાપ ઈ ભાસગઢમાં બંને જણા ટ્રેન ચૂકી ગયા છે ભાઈ. ઈ સુકાઈ ગયેલી ટ્રેન બાપ કેવા ધાંધિયા ઉભા કરશે એ આપણે સાંભળીશું એક વેદ જેવડા વિરામ બાદ. ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરો બજાતે રહો ભાઈ. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપનું સ્વાગત છે મિત્રો. ફિલ્મી ડાયરામાં આપ સાંભળી રહ્યા છો જબ વી મેટ પિક્ચરની વાર્તા. અને અત્યાર સુધી આપણે સાંભળ્યું કે કરીના કપૂર બીજી વખત ટ્રેન ચૂકી ગઈ છે અને શાહિદ કપૂરના લમણે લખાણી છે. ત્યાંથી વાર્તા આગળ હલાવીએ. શાહિદ અને કરીના એક ટ્રેન ચૂકી ગયા તો બીજી ટ્રેનની રાહ જોવા માટે એમણે એવું નક્કી કર્યું કે નજીકની હોટલમાં રાત્રે આરામ કરીને હવાની ટ્રેન પકડીને કરીનાને એના ગામ ભટિંડા મૂકી આવશે. એમ કહીને બંને એક હોટલમાં રોકાણા છે. ન્યા બાપ એક સરસ પ્રસંગ બને છે, સાંભળજો. વાતમાં ખબર પડે છે કે શાહિદ કપૂરને એની બેનપણીએ તરછોડી દીધો છે. તઈ ઓલી બોલકણી કરીનાએ એની ફિલોસોફી સમજાવી. અને તમને કહું બાપ કે ફિલોસોફી કંઈક અંશે હાસી પણ છે.
કરીનાએ કીધું શાહિદને કે તારી બેનપણીનો ફોટો હળગાવીને એને ફ્લશ કરી નાખ કાયમ માટે. વાત એટલી જ છે મિત્રો કે જીવનમાં દુઃખદાયક ભૂતકાળને પકડીને બેહી ન રહેવાનું હોય. સા પીતા પીતા કપ સટકીને ફૂટી ગયો તો બાપ પોતું મને સાફ કરી દો. એના ડાઘા ક્યાં સુધી સુવાના જીવનમાં? એટલે એ વાત છે ભાઈ. કરીનાએ હમઝાવેલી ફિલોસોફીથી શાહિદ કપૂરને ધીમી ગતિએ હારું હારું ફીલ થઈ રહ્યું છે. અને વાતોમાં ખબર પડી કે કરીના બાય ડિફોલ્ટ ચંપા જ છે. અને મનમાં અંશુમન નામના છોકરા હંગતે ભાગીને પરણી જવાના કોડ છે. કરીના એની જિંદગીના મજાથી જીવી રહી છે. અને કરીનાને આટલી હદ સુધી ખુશ જોઈને શાહિદના મનમાં અકળામણ થઈ ગઈ. કા હું તારી જેમ નથી જીવી શકતો? કા હું તારી જેમ આટલો ખુશ નથી રહી શકતો? કોઈની ખુશી જોઈને બાપ ખુશ થવું હંમેશા. જેમ જેમ એ બંને વચ્ચે વાતોચીતો થાય છે એમ એમ એ બંનેમાં હારી ક્વોલિટીની મિત્રતા બંધાણી છે. ને બાપ પછી તો ગીતો ગાતા ગાતા ને બસો બદલતા છકડાઓમાં ફરતા ફરતા રિક્ષાઓમાં કૂટાતા એ બંને જણા કરીનાના ગામડે પહોંચે છે. શાહિદે કરીનાને કીધું કે હાલ તારું ઘર આવી ગયું છે, હું અહીંયાથી પાછો વળ્યો. સાંભળજો હું કીધું કરીનાએ. ના મિત્ર, તને આવી પરિસ્થિતિમાં એકલો ન રહેવા દઉં. તું થોડા દી રોકા મારા ઘરમાં. શાહિદ કપૂર આમ નહોતો રોકાવાનો, પણ પેટ ભૂખ્યું થયું હતું તો મનમાં થયું કે હાલ થોડુંક ચા ને ચવાનું ખાતા જઈએ. પણ બાપ એ ચા ને ચવાનું પચાઈ હકશે કે નહીં એ સાંભળવા માટે તમે સ્ટે ટ્યુન રહો. ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરા હંગાથી આઈને હાબડકા બોલાવતા બજાતે રહો ભાઈ. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં જબ વી મેટ પિક્ચરમાં શાહિદ કપૂર મીઠી રીતે મુશ્કેલીમાં ભરાણો છે બાપલિયા. કરીના કપૂરને ઘીરે મૂકવા ગયેલા શાહિદ કપૂરને કરીનાની ફેમિલીએ એક અઠવાડિયા માટે મહેમાન બનાવ્યો છે. ન્યામાંથી છટકી હકાય એવું નથી બા ને ન્યાથી વાર્તા આપણે આગળ હલાવીએ. આ તો એક વાત છે મિત્રો કે જ્યારે આપણે કોઈકના ઘરે મહેમાન બનીને ગયા હોઈએ બાપ ત્યારે બે વાયતીઓને આપણા નસીબ ગણવા. એક તો જેમના ઘીરે ગયા હોય એમના કૂતરા અને જેમના ઘીરે ગયા હોય ઈ પોતે. આપણે કોઈ યજમાનના ઘરે મહેમાન બનીને ગયા હોઈએ ત્યારે નસીબ ખરાબ હોય ને બાપ તો હારી આગતા સ્વાગતાનો મેળ ન પડે. અને વધારે નસીબ ખરાબ હોય તો કૂતરા પિંડી સુધીના લોતરા લઈ લેવાય. ઇન્જેક્શનની સોયું ભોકાઈ અલગ, ખર્ચો વધી પડે ભાઈ. યજમાનો હારા હોય ને લગીને વાંધો નહીં, પણ વધારે પડતા હારા હોય તોય તકલીફ કરે ભાઈ. હે જબવી મેટમાં શાહિદ કપૂરને વધારે પડતા હારા યજમાનો મળ્યા છે. પેટ ફટવાડી દે એટલું જમાડ્યું ભાઈ. આગ્રહ કરે પાછા હાય તમે આટલું જ ખાઓ કા લેતા કા ને મોહન થાનો ટેફો તો લીધો જ નહીં. હે બે ઘડી રમૂજ છે મિત્રો, પણ બીજી બાજુ કરીનાની પરિસ્થિતિ વિકટ બનતી ગઈ છે. ઈ જેવી ઘરે આવી એના લગ્ન નક્કી કરી નાખ્યા છે મંજીત નામના છોકરાની હંગાથે. કરીનાની એની હંગાત લગ્ન નહોતા કરવા, એને તો ઓલે અંશુમન હારે ભાગીને લગ્ન કરવાતા. ઈ મંજીત હારે લગ્નથી છટકવા માટે કરીનાએ કઠલા કર્યા છે ને ઈ કઠલામાં શાહિદ કપૂર ભરાણો છે બા. અડધી રાત્રે કરીના શાહિદ કપૂરને લઈને અંશુમાન હંગાતે લગ્ન કરવા ઘરમાંથી ભાગી ગઈ છે બાપ, કોઈને કીધા વિના. અને એની અસર રૂપે કરીનાના ઘરવાળા શાહિદ કપૂરને મારવા પાછળ પડ્યા છે. શાહિદને આ બધી ખબર નહોતી ભાઈ. એ કંઈક અલગ જ મિજાજમાં રાચેલો છે. આટલા દી કરીના હંગાતે રહ્યા પછી શાહિદ કપૂરના મનમાં હું ફિલિંગ થતી હશે બાપ. એ સાંભળવા માટે વળગેલા રહેજો. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આઈને વેઇટિંગ કરતા બજાતે રહો ભાઈ. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં જબવી મેટ પિક્ચરની વાર્તા આપ સાંભળી રહ્યા છો. ને આની પહેલા આપણે સાંભળ્યું કે કરીના કપૂર ઘરેથી ભાગીને ઓલે અંશુમન હંગાતે લગ્ન કરવા નીકળી પડી છે. ને ઓલો શાહિદ કપૂર અને અંશુમનના ઘરે ડ્રોપ કરવા માટે ગયો છે ને ન્યાથી વાર્તા આગળ હલાવી ભાઈ. કરીનાને અંશુમનના ઘરના ગેટની આગળ ડ્રોપ કરીને શાહિદ ત્યાંથી વિયો ગયો છે. પણ આટલા દી કરીનાના જોડે રહેવાથી એના વિચારોએ શાહિદ કપૂરને માયા લગાડી છે, એને ઘેલું લગાવ્યું છે ભાઈ. કરીનાને મળ્યા પછી શાહિદ કપૂરને પોતાના જીવનને પ્રેમથી ને મોજથી ને ટેસ્ટથી જીવવાનો ગુરુ મંત્ર મળી ગયો છે. એ મુંબઈ ગયો ત્યારે એની આંખ સામે કરીના અને એના વિચારો જ રમતા હતા. હુકા ભટ્ટ જેવા મેદાનમાં ચાલતા ટ્રેક્ટર જેવી જિંદગી હવે બરફ પર સ્કેટિંગ કરવા જેટલી મુલાયમ બની ગઈ છે. એનું કારણ હું બાપ? સાહેબ એનું કારણ પ્રેમ છે. ફૂટડો શાહિદ પિસરમાં કરીનાના પ્રેમમાં પડતો થઈ ગયો છે, પણ ને માન્યામાં ના આવે બાપ. એવી એક ઘટના ઘટી છે. એક દિવસ શાહિદ એની ઓફિસમાં બેઠો બેઠો એસએમએસ રમતો હોય છે પોતાના મોબાઈલમાં. ત્યારે કરીનાના બાપા અને કાકા ને બેન હંધાઈ આવીને શાહિદને લાફા ઝીંકી દીધા છે બાપ. વાળ ફેંદી નાખ્યા.
કારણ એ કે એ લોકો કરીનાને ગોતી રહ્યા છે બાપ. જ્યારથી બંને ઘર છોડીને ભાગ્યા છે ત્યારથી જડતી નથી બાપ. એ વાતને 9 મહિના થઈ ગયા. આ વાત સાંભળીને શાહિદના મનમાં થયું કે ડખા થઈ ગયા ભાઈ. પણ હજી શાહિદે કરીનાના ઘરવાળાને અંશુમન વાળી વાત કીધી નથી. ખાલી એટલું જ કીધું છે કે બાપલિયા મારા ઉપર ભરોસો રાખજો. 10 દિવસમાં તમારા ઘરે ડ્રોપ કરી દઈશ કરીનાને. મારો કોલ છે. ઘરવાળા કીધું કે બાપ અને કોલ જ રાખજે, મિસ કોલ ના બનાવતો. કોલ વસનની વિધિ પતાયા પછી શાહિદ કરીનાને ગોતવા માટે કુલુ મનાલી ઉપડી ગયો છે ને સૌથી પહેલા અંશુમનને મળે છે. હવે ઈ ન્યાયના ઘર આગળ ડ્રોપ કરીને ગયો હતો બાપ. ન્યા જઈને કાળજુ ચીરી જાય ને એવી વાત જાણવા મળી છે. હવે બાપ ઈ વાત સાંભળવા માટે તમારા કાન અને કાળજા ખુલ્લા રાખજો બાપલિયા. સુપર હિટ્સ 93.5 રેડ FM પર ફિલ્મી ડાયરામાં એક ઇમોશનલ પ્રસંગ હંગાથે બજાતે રહો. સુપર હિટ્સ 93.5 રેડ FM પર ફિલ્મી ડાયરામાં ખોવાઈ ગયેલી કરીનાની ભાળ મળવા જઈ રહી છે મિત્રો. શાહિદ કપૂર અંશુમનને મળ્યો અને કરીના વિશે પૂછતાછ કરી તો વાલો અંશુમન ડાયો થયો કે હું તો એને ઓળખતો જ નથી બાપ. હળાહળ જૂઠું બાપ. ત્યાં શાહિદ કપૂરે 1.5 કલાક અંશુમનનું માથું ખાધું છે, 4 લાફા માર્યા અને ધાબા પરથી ઊંધો લટકાડ્યો. તઈ અંશુમન કબૂલે છે કે બાપ કરીના અહીંયા આવી હતી પણ હાવ ગાંડી છે. આવી રીતે હવે ઈ ઇન્ફોર્મ કર્યા વગર વહી આવી એટલે બાપ હું ગભરાણો. મારે હું કરવું સમજાણું નહીં. મારું ઘર આખું પેક છે બાપ. સ્ટોર રૂમમાં જગ્યા નથી અને રાખવી ક્યાં મારે, એટલે મેં એને ત્યાંથી કાઢી મૂકી. તઈ શાહિદ કપૂરના મગજના તાર જે કહેવાય છે કે હલી ગયા છે ને ઈ બરાયડો છે કે ભાઈ જાતે ચડ્ડી પહેરવાની આવડત નથી ને પ્રેમ કરવા હાલી નીકળ્યો તું. ઓલે ભોળી છોકરી છેલ્લા 9 મહિનાથી ઘેરે નથી ગઈ. ઈ તારા પાપે નરાધમ ને પછી ધમ કરીને ટેબલ પછાડીને શાહિદ ઉપડે છે કરીનાને ગોતવા માટે. અને સાહેબ એને કરીના મળે છે પણ બાપ કઈ હાલત. શાકભાજીની થેલીમાં સૌથી નીચે પચકાઈ ગયેલા ટામેટા જેવી હાલત થઈ ગઈ છે કરીનાની. શાહિદે કરીનાને મળીને કીધું કે તારી હાલત મારાથી જોવાતી નથી. એક કામ કરું, એને ફોન લગાડું છું, એ તારે ફાવી ગાળું દે, તું એને તારું ઉભો રહો શાંત કરી દે ને બાપ. એમ કરીને શાહિદે ફોન લગાડ્યો છે. હા ભળજો. કચ્છથી લઈને દમણ સુધી નોન સ્ટોપ હરહરાટ ગાડી ચલાયા પછી રેડિયેટરનું પાણી જે રીતે ઉકળી ઉઠી હોય એમ કરીને ઉકળી ઉઠી છે. પોતાને તરછોડી દીધાનો જે ઉભરો છે એ હગાવાલા સુધીને ગાળો દઈને કાઢ્યો છે. અને બાપ ઈ કરીનાના મોઢે ઈ આશીર્વચનો સાંભળીને અંશુમન ઓગળ્યો છે ને. ઓગળવું પડે ભાઈ, હે આશીર્વચન જલ્દી થાય છે. અને ત્યારબાદ કહેવાય છે કે અંશુમને કરીનાને પશ્ચાતાપના મેલ કર્યા છે. કરીનાને કહે છે કે આપણે ઝટ પરણી જાવ, હું ચિંતા કરમાં. બાપ આ બાજુ શાહિદ કપૂર આ બધા દ્રશ્યો જોઈને અકળામણ અનુભવી રહ્યો છે. ઈ કરીનાને પ્રેમ કરવા લાગ્યો છે. પણ શાહિદનું કાળજું જુઓ સાહેબ. કરીના અને અંશુમન વચ્ચે કોમ્પ્રો થયા પછી કરીનાને કીધું કે હાલ તને ઘરે ડ્રોપ કરી દો ભટિંડા. અને કરીના જેવી હા પાડી સાહેબ, ઈ શાહિદે એના ઘરવાળાને ફોન કર્યો છે કે બાપ હું કરીનાને લઈને ઘરે આવું છું, તમે જમવાનું તૈયાર રાખજો. એમ કરીને શાહિદ કરીના અને અંશુમન ભટિંડા જવા રવાના થયા છે. હવે વાલીડા એક નાનકડો વિરામ લઈને આપણે એ લોકો હંગાતે ભટિંડા જઈશું. સુપર હિટ્સ 93.5 રેડ FM પર ફિલ્મી ડાયરા હંગાથે તઈ લગનની ગીતન સહેનાઈઓ બજાતે રહો. સુપર હિટ્સ 93.5 રેડ FM પર જબ વી મેટ વાર્તાનો છેલ્લો ચરણ આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ડાયરામાં. દુખી હૃદયે શાહિદે કરીના અને અંશુમનનું મિલન કરાવ્યું છે. શાહિદ, કરીના અને અંશુમન ત્રણેય જણા હવે ભટિંડા પહોંચી ગયા છે. બાપ ત્યાંથી વાર્તા આગળ હલાવી કરીનાના ઘેર પહોંચે તો બાપ ખુશીનો માહોલ છે. છોકરી 9 મહિના પછી ખેમ પાછી ફરી છે, એનો આનંદ છે અંધાય. પણ બાપને મહા મુશ્કેલી સર્જાણી છે. કરીનાનું ફેમિલી એવું માની બેઠું છે કે શાહિદ કપૂરે 9 મહિના પહેલા કરીના હંગાતે લગ્ન કરી લીધા છે કોર્ટમાં. કરીનાનો ઓલે આખો હમા શાહિદે વરરાજા તરીકે ઓળખે છે. અને આ બધું જોઈને કરીનાના બોયફ્રેન્ડ અંશુમનને ઇનસિક્યોરિટી ફીલ થવા માંડી. એના મનમાં થયું કે જે રીતે કરીનાના ઘરવાળાઓ રિએક્ટ કરી રહ્યા છે બાપ, જો એવું હકીકતમાં થશે તો શાહિદ અને કરીનાના લગ્ન થઈ જાય ને એમાં મારે ચાંદલો કરવો પડશે ભાઈ. આ ટેન્શન ઓછું હતું તઈ કરીનાના મામાનો છોકરાઓ અંશુમનને પકડીને શેરડીના ખેતરો જોવા લઈ ગયા. મારા બેટા લે ઉભો રે ભાઈ,
હું શેરડીના ખેતર જોવા આવીશ તો મારા કૂસા નીકળી જાય તો અહીંયા રહેવા દે ભાઈ. પણ બાપ કરીનાની સ્થિતિ વર્ણવી શકાય એમ નથી. એને સમજાતું નથી કે એને કરવું હું. મિત્રો આપણે એમ કહી શકીએ કે કરીનાની સામે બે ટ્રેનો ઊભી છે ને એમાંથી એક એને પકડવાની છે. એક અંશુમન નામની ટ્રેન કે જેમાંથી 9 મહિના પહેલા એને ધક્કા મારીને ઉતારી દેવામાં આવી હતી, અને બીજી શાહિદ કપૂરની ટ્રેન કે જેમાં 3 ટાયર એસી કોચ છે ને ટિકિટ રિઝર્વેશનની જફા નથી. બાપ કરીનાને સમજાતું નથી કે કઈ ટ્રેનમાં ચડવું. પણ ગુણીજન યાદ રાખજો કાયમ પ્રેમ અને વિશ્વાસ કુમળા છોડ જેવા હોય છે. એને ધોમ ધકતા તાપમાં ન રખાય, ઈ કરમાઈ જાય. એને ખુલ્લા ન રખાય, ઢોર ચરી જાય. કરીનાનો જૂનો પ્રેમી ઢોર જેવો નીકળ્યો, જેને કરીનાના પ્રેમના છોડને મૂળિયા હંગાતે ખાઈ ગયો છે. ને બીજી બાજુ શાહિદે માળી બળીને એના પ્રેમની માવજત કરી છે. ને આખી વાત સમજાઈ દાદા સાહેબ ખુલ્લા પગે શાહિદ ભણી દોડી છે. કરીના મનમાંથી અંશુમનના તમામ અંતરાયો દૂર કરીને શાહિદ કપૂરને વળગી પડી છે ભાઈ. અને હટ આ પ્રેમ મળતા શાહિદના જીવનમાં ખુશીનો પાર નથી રહ્યો સાહેબ. લાગણીની ટ્રેનમાં ધબકતા હૈયા રૂપે એન્જિનમાં પ્રેમ રૂપે કોલસાના ખાણા છે. ને બાપ શાહિદ અને કરીનાના જીવનને ગાડી સુખ કરીને આગળ વધવા લાગી છે. એ લાગણી, એ પ્રેમ, એ વિશ્વાસની ટ્રેનમાં આપણે આપણી સફર ચાલુ રાખીશું મિત્રો. આજ સ્ટેશન ઉપર આવતા અઠવાડિયે મળીશું એક નવા પિક્ચરની વાર્તા હંગાથે ફિલ્મી ડાયરાની ટ્રેનમાં સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આઈને ગુણીજન બજાતે રહો.